તમે કોઈ સારી વાર્તા કે વિડીયો જોયા પછી તમારી અંદર એક ઉર્જા પેદા થાય છે અને તમે એવું કરવા તરફ પ્રેરણા લો છો અને પ્રેરાવ છો. સાચી વાત કે ખોટી વાત? તમે 5 કે 7 દિવસ સુધી એ કાર્ય કરવા મથો છો અને પછી તમે એ કાર્યથી વિમુખ થતા જાઓ છો. મોટિવેશનલ સ્ટોરીનો ઓવરડોઝ એટલે હવાની જેમ તમારી અંદર એ મોટિવેશનની હવા ભરાય છે અને તમે એ કામ કરવા માટે પ્રેરાવશો, પરંતુ ધીમે ધીમે એ હવા ઓછી થતી જાય છે અને તમે એ કામ પરથી વિમુખ થઈ જાઓ છો. પરંતુ તમે જે શબ્દો સાંભળ્યા છે એ શબ્દો જીવનમાં તો ક્યાંક ને ક્યાંક તમને કામમાં આવે છે. સતત સારા વિચારો કરવાથી તમારું મન બદલાય છે. આ લખીને રાખવા જેવી વાત છે. સતત સારા વિચારો કરવાથી, તમે કહેવત સાંભળી હશે કે ભેંસ આગળ ભાગવત નકામી છે, પરંતુ આપણે મનુષ્ય છીએ. એટલે મનુષ્ય તરીકે આપણામાં જ્યારે સારા વિચારોનું બીજારોપણ થાય છે ત્યારે સારો પાક, સારા વિચારોવાળો ફળદ્રુપ પાક તૈયાર થાય છે. અને જ્યારે તમે એ પાક પરિપક્વ થાય ત્યારે તમે એક ઉત્તમ મનુષ્ય બનો છો. ઉત્તમ મનુષ્ય બનવા તરફની સફર ચાલુ કરવી હોય તો હંમેશા સારા વિચારો કરવા રહ્યા. બહુ ભક્તિ કરવાની પણ જરૂર નથી. મનમાં આપણે કોઈનું સારું ના કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ મારાથી કોઈનું ખરાબ ન થાય એવી ભાવના રાખવી એ પણ એક મોટિવેશન છે. અને સતત સારા વિચારો સાંભળવા, સતત સારા લોકો સાથે સંપર્કમાં રહેવું, આ જ સાચું જીવન છે. આજની નિખાલસ વાત પૂરી. આભાર.